રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે। કાર્યક્રમ યોજાય તે પહેલા જ જોવા મળી વિરોધની સ્થિતિ। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની પોસ્ટ બાદ વિવાદની શરૂઆત થઈ છે। ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ અંધશ્રદ્ધાનો મહાકુંભ તેમણે ગણાવ્યો હતો। આ પોસ્ટને લઈને પુરુષોત્તમ પીપળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના ધાર્મિક કાર્યો સામે કોઈ વાંધો નથી, તેમના દ્વારા ફેલાવવામાં આવી રહેલી અંધશ્રદ્ધા સામે વિરોધ છે। લોકોને અંધશ્રદ્ધામાં રાખીને લાભ ઉઠાવવાનો ગેરકાયદેસર હોવાનું પણ તેમણે કહ્યું। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ। કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું।